પછી કલર અહીંયા પૂરીશું એક ઉપર લાલ કલર, નીચે પૂરીશું પીળો કલર, ત્યાર પછી રીસાઇઝમાં જઈશું રીસાઇઝમાં અહીંયાથી આમ મેન્ટેન એસ્પેક્ટ રેશિયો છે તો અહીંયા ચેકબોક્સ ઉપર રાઈટ ક્લિક છે કાઢી નાખી, એક વખત ક્લિક કરીશું એટલે જતું રહેશે, બરોબર. પછી આ પિક્સેલ ક્લિક કરીશું અને અહીંયા આ 1120/736 ની જગ્યાએ હું 1120 ની કોપી માર લઉં છું. શું માર લઉં છું? કોપી. આ પિક્સેલ માપ છે એનું. આ 1120 ઉપરના જે કોપી માર દેવી અને એને ડિલીટ કરીને અહીંયા 1 કરી દઉં છું અને એન્ટર આપી દઉં છું. પછી આવું થઈ ગયું. શું કર્યું? જે પહેલો ઉપરના પિક્સેલ હતા એની કોપી મારી, પછી 1 કરીને એન્ટર આપી દીધું. ફરીથી રીસાઇઝ કરું છું, અહીંયા રાઈટ ક્લિક કાઢી નાખું છું, પિક્સેલ ઉપર ક્લિક કરું છું, અહીંયા 1 સહીની જગ્યાએ જે 1120 હતું ને પહેલા હતું એને પેસ્ટ કરું, પછી એન્ટર આપી દીધું. આ 2 કલર મિક્સિંગ જેવું થઈ ગયું, મસ્ત. આપણે કેવી રીતે પૂરી થયું? પછી એક આડી લાઈન કરી હતી, બરોબર. અને પછી હવે જુઓ એ ગોળ લઈએ છે, વ્હાઈટ કલર લીધો, શિફ્ટ દબાવી રાખી માઉસના બટનથી ડ્રેગ કરીએ છીએ, અહીંયા ફિલ કલર કરી દઈએ છીએ. થઈ ગયું. ચલો કંટ્રોલ ઝેડ, ફરીથી વ્હાઈટ કલર લીધો, ગોળ લીધું, અહીંયાથી ફિલ સોલિડ કલર કરી દઈએ છીએ, શિફ્ટ દબાઈ આ પછી લઉં છું, અહીંયાથી બ્રશ લઉં છું, કલર આવો લઉં છું, થોડી લાઈન જાડી લઉં છું, જાડી લાઈન છે, જાડી લાઈન છે. પાછળનો ભાગ થોડો જાડો રાખીશું, આગળનો ભાગ પાતળો રાખીશું. એ રીતે આપણે પિંચીથી કલર પૂરીએ. અહીંયાથી જાડો ભાગ લીધો છે. Control Z, 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 Z. Pencil.
આંગળા જેવું જોઈએ. બરોબર. પેન્સિલ લીધી,